કઈ કામના કરે છે કે પ્રભુની પ્રાપ્તિ જીવને થાય, પણ કેવી રીતે થાય? તો પ્રભુજી શું વિનંતી કરે? આપણે સૌ રોજ પ્રભુના દર્શન કરીએ છીએ, રોજ ક્યારેક મંદિરમાં જઈએ તો કંઈક ને કંઈક આપણા મનોરથ લઈને મનમાં જતા હોઈએ છીએ. ક્યાં તો વ્યવસાય રિલેટેડ હોય, કાં તો પારિવારિક હોય, કાં તો કંઈક ઈચ્છા હોય, માંગણી હોય, ક્યાં તો કંઈક પરિસ્થિતિ એવી હોય, ક્યાં તો સ્વાસ્થ્ય રિલેટેડ કંઈ પ્રોબ્લેમ્સ હોય, કંઈ ને કંઈ મનમાં આપણે પ્રાર્થના લઈને પ્રભુ પાસે જતા હોઈએ છીએ. પણ પ્રાર્થના લઈને નહીં, પણ પ્રેમ લઈને જ્યારે આપણે પ્રભુ સન્મુખ જઈશું તો પ્રભુ એ પ્રેમ આપણું સ્વીકાર કરી લે છે. અને પ્રભુને ખબર છે આપણા જીવનમાં શું ચાલે છે, શું નથી ચાલતું. વગર કહે એ પ્રભુ બધું જ પૂર્ણ કરી જ દેવાના છે. તો સૌથી પહેલા જ્યારે કંઈક માંગવાની ઈચ્છા હોય તો ગોપીજનો શું માંગે છે? પ્રભુજી ગોપીજનો માંગે છે કે યહ માંગુ ગોપીજન વલ્લભ માનુષ જન્મ और हरि सेवा दीजे मोहि व्रज बसवो ही सुलभ. यह मांगू गोपीजन वल्लभ. ગોપીજન પ્રભુને વિનંતી કરે છે કે એમ તો કહેવાય છે કે લૌકિક વસ્તુ માંગવી નહીં, પણ આમાં એક લૌકિક વસ્તુ માંગે છે કે યહ માંગુ ગોપીજન વલ્લભ માનુષ જન્મ, કે મને મનુષ્ય જન્મ જોઈએ છે. એ લૌકિક વસ્તુ જોઈએ છે, પણ કેમ જોઈએ છે? તો પ્રભુ આપની જ સેવા માટે જોઈએ છે. માનુષ જન્મ और હરિ સેવા. પ્રભુ મને મુક્તિ મળી જશે તો મુક્તિ મળ્યા પછી મને ખબર નથી કે હું ક્યાં જવાનો છું, શું કરવાનો છું, આપની સેવા કરી શકીશ કે ન કરી શકું. પણ માનવ જન્મ મળશે અને એમાં પણ પ્રભુ વૈષ્ણવ રૂપે આપની સેવા કરી શકીશ, એનાથી ઉત્તમ મને બીજું કંઈ નથી જોઈતું. દીજે મોહી બ્રજ વસવો હી સુલભ. યહ માંગો ગોપીજન વલ્લભ. એક તરફ જીવ આ કહે છે, આ વિનંતી કરે છે પ્રભુ ચરણોમાં, અને એક તરફ જીવની દશા કેવી છે? તો વેદ કહે છે દુર્લભો માનુષો દેહો દેહી નામ ક્ષણ ભંગુર. કે એક તો મનુષ્ય દેહ પ્રાપ્ત થવું અતિ દુર્લભ છે. 84 લાખ યોનિઓમાંથી કયું જન્મ મળે જીવને, એ જન્મ પ્રાપ્ત કરવું, અને એમાં પણ મનુષ્ય જન્મ પ્રાપ્ત કરવું અતિ દુર્લભ છે. તો દુર્લભો માનુષો દેહો દેહી નામ ક્ષણ ભંગુર. અને મનુષ્ય દેહ મળી પણ જાય તો ક્ષણ ભંગુર છે. ક્યારે આ સમાપ્ત થઈ જાય એ કંઈ કહી ન શકાય. તો આવી પરિસ્થિતિમાં શ્રી મહાપ્રભુજી જે પરિસ્થિતિમાં જીવ છે, જે સમયમાં જીવ છે, જ્યાં પણ છે, જે પરિવારમાં રહે છે, જે સમાજમાં રહે છે, જે દેશમાં રહે છે, જે સમય રહે છે, જે કાલમાં રહે છે, તો એ કાલમાં રહીને એને પ્રભુની પ્રાપ્તિ કયા પ્રકારથી થઈ શકે? એટલા માટે જ કહેવામાં આવ્યું કે માર્ગોયમ સર્વ માર્ગાનામ ઉત્તમ પરિકીર્તિત. કે માર્ગોયમ સર્વ માર્ગાનામ, કે જે પુષ્ટિ ભક્તિ માર્ગ છે એ બધા માર્ગથી ઉત્તમ કેમ છે? કારણ કે અહીંયા સંન્યાસની વાત નથી કે ઘર છોડીને તમે બહાર જાઓ, તપસ્યા કરો, જપ કરો, ખાવા પીવાનું છોડી દો તો જ તમને પ્રભુની પ્રાપ્તિ થશે. એ માર્ગ શ્રી મહાપ્રભુજીએ નથી બતાવ્યો. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે તમે જેમ છો, જ્યાં છો, જે તમારું નામ છે, જે તમારું એડ્રેસ છે, જે તમારું પરિવાર છે, જે તમે રહેતા હો ત્યાં રહીને અને તમે ઘરમાં જ પ્રભુને પધરાવીને જે વર્ષોની તપસ્યા પછી પ્રાપ્ત થાય છે એ જ પ્રભુને બ્રહ્મ સંબંધ લઈ તમે તમારા ઘરે પધરાવી અને બાલ સ્વરૂપે સેવા કરો. એનાથી ઉત્તમ માર્ગ બીજું કંઈ જ નથી.